નમસ્તે દર્શક મિત્રો, ભરૂચના માંડળ ગામ છે નજીકનું, ભરૂચથી નીચે દરિયા તરફ, અને ત્યાં ભાડભૂત ડેમ સાઇટ પણ છે. એ ડેમ બનાવવા માટે કેટલીક ગેરરીતિઓ જે થઈ હતી એની આપણે વાત કરવી છે. કારણ કે એ ડેમ બનાવવા માટે જે અને એની આસપાસ જે રસ્તાઓ બનાવવાથી લઈને કારણ કે આ જે ડેમ બની રહ્યું છે લગભગ 600 મિલિયન ઘન મીટર પાણી એમાં સમાવવાનું છે. અને એનો જે ખર્ચ, જે શરૂઆતનો ખર્ચ હતો આ ડેમનો, એનો લગભગ 3,200 કરોડ રૂપિયા હતા, અને એ વધારીને 5,000 કરોડ રૂપિયા થઈ ગયા છે. 5,000 કરોડ રૂપિયા. મૂળ તો આ નર્મદા યોજના જે બની છે એનો એક ભાગ છે. કારણ કે નર્મદાનું જે વધારાનું પાણી છે એ આ ડેમમાં ભરીને એને આસપાસના વિસ્તારોમાં નાખવાનું, સિંચાઈ માટે આપવાનું હતું. અને બીજું કે જે કલ્પસર યોજના બનાવવાની છે એનો આ એક મહત્વનો ભાગ હતો. તો બંને રીતે આ ડેમ સાંકળે છે. સૌથી મોટા જે ડેમ કહી શકાય, કારણ કે લગભગ એ ભાડભૂત ડેમ જે છે એ 1.7 કિલોમીટર લાંબો નદી ઉપર, નર્મદા નદી ઉપર બેરેજ જે બનાવવામાં આવ્યો છે, અને એની ઉપર 2 માર્ગો પણ બનાવવામાં આવ્યા છે. તો એ બધી જ આજે વાત કરવી છે. કારણ કે વાત એટલા માટે કરવી પડે છે કે સરકારે ત્યાં આ જે યોજનાઓ તો બનાવી, પણ ત્યાં માટી ખનન માટેનું જે ચોરી કરવામાં આવી, કે પેલા ત્યાં માટી ખોદી કાઢવામાં આવી અને એનો ઉપયોગ રસ્તા બનાવવાથી લઈને ઘણા બધા ઉપયોગ કરવામાં આવ્યો. ચોરી પકડાઈ ગઈ, લોકોએ વિરોધ કર્યો, બધું જ કર્યું. તો ત્યાં બહારથી માટી લાવીને ત્યાં નાખી દેવામાં આવી. એટલે કે ચોરી છુપાવવા માટે બીજી જગ્યાએથી ચોરી કરીને અહીંયા માટી પાથરી દેવામાં આવી. પુરાવાનો નાશ પણ થયો. તો આ જે કૌભાંડને છુપાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એની સામે ઘણા લાંબા સમયથી ત્યાં લડી રહ્યા છે એડવોકેટ કમલેશ મઢીવાલા. એમણે અનેક ફરિયાદો કરી હતી અગાઉ, પણ એમણે ભાડભૂત યોજના માટે પણ કેટલાક વાંધાઓ ઉઠાવ્યા હતા, અને એના કારણે ખેડૂતોને ફાયદો પણ થયો હતો. કારણ કે અહીંયા લગભગ આ જે ખેડૂતો જે છે એ ખેડૂતો 77 જેટલા ખેડૂતો અહીંયા છે. દહેગામથી કેસરેલ સુધીનો ભરૂચ દહેજ હાઈવેના કામમાં માટી વાપરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવે છે. આ જે કોન્ટ્રાક્ટર છે દિલીપ બિલ્કોઇન, કે એને માટી ચોરી કરી હોવાનો આરોપ મૂકવામાં આવે છે. કારણ કે જે માટી ચોરીને લઈ ગયા પછી એમ ચોરી પકડાય તો વિરોધ થયો અને બધું તપાસ થવાની હતી, આ તે બધું થવાનું હતું. તો નજીકમાં જે વેજલપુર ગામ છે, કુકરવાડાથી ખડક પ્રકારની માટી ત્યાંથી લાવીને અને સાથે પથરાઓ પણ લાવીને આ ખડક નાખી દેવામાં આવી. તો દિલીપ બિલ્કોઇલ કંપની દ્વારા માટી ખનન કર્યું હોવાની ફરિયાદો પણ થઈ છે. અને આ ફરિયાદોની સામે ત્યાંના લોકો આ રીતે વિરોધ પણ કરી રહ્યા છે. અને એટલા માટે આ આપણા માટે અત્યંત મહત્વનું બની જાય છે. આ તસવીરો સ્પષ્ટપણે કહે છે કે ત્યાં કયા પ્રકારે માટી વાપરવામાં આવી હતી. આ ડેમ સાઇટ જે છે એ બંને કાંઠાઓ આપણે જોઈ શકીએ છીએ, અને કાંઠાઓ ઉપર પણ પાળા કરવામાં આવ્યા છે. તો આ રીતે માટીનો ઉપયોગ અનેક રીતે ત્યાં થયો છે, એ આપણે આ જોઈ શકીએ છીએ એક પછી એક તસવીરોમાં. અને એટલા માટે, અને બીજી બાજુ સરકાર પોતે પણ આવા જ ડેમ બનાવે છે નર્મદા નદી ઉપર. તો આ ડેમ નવો પુલ જે બન્યો છે, તો આ રીતે નવા પ્રોજેક્ટને શણગારવામાં આવે છે. અને જ્યાં પ્રોજેક્ટ બને છે ખેડૂતોને પરેશાની થાય છે એની કોઈ કાળજી રાખવામાં આવતી નથી. તો આ બધી જ બાબતો આપણે જાણવી છે, સમજવી છે. અને એટલા માટે આપણે સાંભળીએ કે ત્યાંના જે એડવોકેટ છે શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ, અને પછી વાસ્તવમાં જે કંઈ ચાલી રહ્યું છે એ પણ આપણે એની. એટલા માટે આ જરૂરી છે કે આ ડેમમાં કઈ રીતે ડેમમાં નહીં પણ આ માટીમાં કઈ રીતે કૌભાંડ થયું છે એ પણ સાંભળીએ. જે ગૌચરની જમીનની મારી કમ્પ્લેન હતી, તે કમ્પ્લેન બાબત જે ખોદાઈ ગયેલી હતી આ વિસ્તાર, પણ અહીંયા પાછી આ માટી નાખવામાં આવેલી છે. અને માટી આ ખુપરાવાળી માટી છે, કે જે માટી અહીંની નથી, પણ આ માટી વેજલપુર વિસ્તારના અમારો જે 4 ખુરશીનો વિસ્તાર છે, જ્યાં બાવાજમન નામથી ઓળખાય છે, તેની નીચેના જે પટ છે તેની આ ખુપરાવાળી, કે જે પથ્થર જેવી માટી છે, તે માટી છે. અને ત્યાંથી ઉઠાવીને આ માટી અહીંયા નાખવામાં આવેલી છે. એટલે ઇલીગલ માઇનિંગની પ્રવૃત્તિ મનારથી માંડીને વેજલપુર સુધી દિલીપ બિલ્કોન, જે ભાડભૂત બેરેજના કલ્પસર ડિપાર્ટમેન્ટના કોન્ટ્રાક્ટર છે, તેણે આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરેલી છે. આ બધી જ માટી એ અમારા વેજલપુર ગામના નર્મદા નદીના પટની છે. અને આ બધી જ માટી એમણે અહીંયા નાખેલી છે. આ પાણીના જે ઢગલા છે, આ છે બધી જ માટી ત્યાંથી ઉઠાવીને અહીંયા મનાર ગામે નાખેલી છે. ભાડભૂત બેરેજના જે કોન્ટ્રાક્ટર છે દિલીપ બિલ્કોન, તેના તરફથી જે માટી ખનન ગૌચરની જમીન અને ગામના તળાવની જે નદી કિનારે આવેલી જમીન ખોદકામની ગેરકાયદેસર
કાયદેસર જે માટી ખનનની ફરિયાદ આપેલી હતી તે બાબતમાં તમે અહીં જોઈ લો, નદી કિનારાના જે કિનારાની ત્યાં પથ છે અને નદી કિનારા માટે કેટલું ઊંડું અહીંયા ખોદાણ કરી દીધેલું છે. અને સૌથી મહત્વની વાત કે નદીમાંનો જે જમીનની અંદર જે રસ્તો છે એ નદીનો પાણીનો પ્રવેશ કરીએ એ પ્રમાણે રસ્તો આખો કરી અને આખું તળાવ થઈ ગયું છે. નદીના પાણી અંદર પ્રવેશી આવેલા છે. હવે સરકાર એમ ભારભૂત બેરેજની જ વાત કરીએ તો ખાસ કરીને ધંધુરિયા શક્કરપોળની આપણે વાત કરીએ તો જ્યાં ખેડૂતોના ખેતીની જમીન જે છે તે દુબાણમાં ગઈ અને એના કારણે એમને વળતર આપવામાં નહીં આવ્યું અને અડધું વળતર આપવામાં આવ્યું. અને અહીં સરકારી યોજનાના કોન્ટ્રાક્ટર ખુદ એ જમીનો અહીંયા ખેડૂતોની ધોવાઈ જાય એ પ્રકારની નદીના પટ આખા એમણે માટી ખનન કરવા માટે તોડી નાખેલા છે. તો આ જે પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિની સામે વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને CRZ ફરિયાદ તાત્કાલિક GPCBના અધિકારીએ પણ કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે અહીં સ્થળ તપાસ કરી અને FIR નોંધાવી જોઈએ દિલીપ બિલકોન સામે. અને ભરૂચ દહેજ હાઈવેના જે કોન્ટ્રાક્ટર છે GHV ઇન્ડિયા લિમિટેડ તેની સામે તાત્કાલિક CRZની ફરિયાદ અને માટી ચોરીની ફરિયાદ તાત્કાલિક નોંધાવી જોઈએ. અને એ બાબતની ફરિયાદ જે ઢોરો છે એ ગૌચરણની જમીનમાં જ ચડી રહેલા છે, પરંતુ કેટલાક ગૌચર ચોરો ભારભૂત બેરેજના કોન્ટ્રાક્ટર દિલીપ બિલકોન એ આખું ગૌચર જ ચોરી ગયા. ઢોરો ચરવા આવે છે ઘાસચારો, પણ ભારભૂત બેરેજના કોન્ટ્રાક્ટર જે છે દિલીપ બિલકોન તે તો આખું ગૌચર જ અહીંથી ચોરી ગયા. અને નવાઈની વાત એ છે કે ફરિયાદ કર્યા છતાં પણ ઘણા બધા દિવસો પસાર થઈ ગયા તેમ છતાં પણ કોઈ FIR થઈ નથી. GPCB વાળાએ CRZના ભંગ બાબતની કોઈ ફરિયાદ કરેલી નથી અને બધા મૌન છે, તંત્ર મૌન છે, ચુપ્પી સાણીને બેઠા છે. ખબર નહીં કેમ. આશા રાખીએ છીએ કે આ ઢોરોને ન્યાય મળે. આજે મારી ફરિયાદ હતી મનાર ગામની ભારભૂત બેરેજ તરફથી જે માટી ચોરીની ભારભૂત બેરેજના કોન્ટ્રાક્ટર દિલીપ બિલકોન તરફથી એ ચોરી થયા બાદ મારી ફરિયાદ તંત્રને રજૂ થતાં તંત્ર તરફથી તો ખબર નહીં શું પગલાં લેવાય તેની RTI મેં કરેલી છે, પરંતુ ભારભૂત બેરેજના જે માણસો છે તેમના તરફથી ફરી અહીં માટી નાખીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલો છે. અને આ માટી જે છે એ અહીં કોઈ નથી, પરંતુ વેજલપુર કુકરવા તરફની આ માટી છે અને ત્યાંથી માટી ચોરીને ફરી અહીં માટી નાખી રહેલા છે. એટલે ચોરી પે ઉપર સીના ચોરીનું કામ ભારભૂત બેરેજના કોન્ટ્રાક્ટર દિલીપ બિલકોન તરફથી થઈ રહેલું છે અને તેની તપાસ થવી જોઈએ. અગાઉ હું ફરિયાદ કરીશું બીજી. આપણા માટે મહત્વનું બની જાય છે કે સરકાર કંઈ કરતી નથી. આમાં વારંવાર ફરિયાદો કર્યા હોવા છતાં પર્યાવરણના કાયદાઓનો ભંગ થયો છે. એટલે કે સીધી વાત છે, પર્યાવરણ વન અને પર્યાવરણ વિભાગ પણ આ માટે એટલો જ જવાબદાર છે. નર્મદા નિગમ જે છે એના અંદરમાં જે કલ્પસર વિભાગ છે એ પણ એટલો આના માટે જવાબદાર છે. અને જે રોયલ્ટી લેવામાં આવે છે ભૂસ્તર શાસ્ત્રીઓ દ્વારા એ પણ આમાં કોઈ પગલાં ભરતા નથી અને કલેક્ટર દ્વારા જે પરમિટ આપવામાં આવે છે તો એમાં પણ પગલાં ભર્યા નથી. તો આ રીતે મનાડ ગામ જે છે એના નર્મદા નદીનો કિનારો આખે આખો ખોદી કાઢવામાં આવ્યો છે અને દરિયો અંદર આવી જાય છે જ્યારે ભરતી હોય છે. દરિયાનું પાણી જમીનમાં અંદર આવી જતા જમીન હવે નકામી બની રહી છે, ગૌચર નકામી બની ગયા છે, ગામની જે જમીન છે એ પણ નકામી બની જાય છે. પગડિયા માછીમારોને માછલી મારવા માટેના સૌથી મોટા તકલીફ ઊભા થાય છે. ગામના ઢોરોને ચરાણની જમીન હવે માત્ર થોડી જ રહી છે. ખાણ ખનીજ વિભાગની કચેરીમાં કોઈ પરમિટ ઇસ્યુ થયેલી નથી, કલેક્ટરે લીઝ આપી નથી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા CRZની મંજૂરી લેવામાં પણ આવી નથી. આટલા મોટા પ્રમાણમાં ગેરરીતિઓ ત્યાં થઈ છે. રોયલ્ટી ન ચૂકીને માટી ચોરીનું સૌથી મોટું કૌભાંડ થયું છે. તો અત્યાર સુધી રામ મંદિરમાં જે દાનની ચોરી થતી હતી તો હવે આ માટી ચોરી પણ કહી લે કે ધરતી માની પણ ચોરી કરી જાય છે. આ જ નેતાઓના
આશીર્વાદથી. એના સિવાય આ શક્ય જ ના બને. ભરૂચના સાંસદ મનસુખ વસાવા શું કરી રહ્યા છે, ચૈતર વસાવા શું કરી રહ્યા છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એ પણ ભરૂચથી ચૂંટણી લડેલા હતા. તો ખાણ ખનીજના અધિકારી, રેવન્યુ અધિકારી, જીપીસીબીના અધિકારીઓ બોલાવીને લોકોની હાજરીમાં આની તપાસ કરીને, જમીનની માપણી કરીને એનો અહેવાલ ત્યાં જ જાહેર કરવો જોઈએ, લોકોની વચ્ચે જાહેર કરવો જોઈએ. કારણ કે ગૌચરની જમીનને પચાવી પાડવા બદલ અને ગેરકાયદેસર માટી ખનન કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગ, માટી ચોરી, રાષ્ટ્રની સંપત્તિનું નુકસાન અને સીઆરઝેડનો જે ભંગ થાય છે એની તાત્કાલિક ધોરણે ફરિયાદ કરવી જોઈએ એવી પણ ગામ લોકો વારંવાર માગણી કરી રહ્યા છે. કલ્પસર વિભાગ દ્વારા ઠેર ઠેર દિલીપ બિલ્ડકોન કંપનીને તમામ ચૂકવણી બંધ કરી દેવામાં આવી એવી માગણી કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે, ઠેકેદારોને બ્લેક લિસ્ટ કરવામાં આવે, માટી વપરાશના આંકડા અને માટી ખરીદીના આંકડા જાહેર કરવામાં આવે. વાસ્તવમાં કેટલી માટી વપરાય છે અને કેટલી ચોરી થઈ છે, કેટલી રોયલ્ટી ચોરી થઈ છે, બધી કલ્પસર વિભાગ માટીના આંકડા જાહેર કરે એવી માગણી કરવામાં આવી છે અને પેનલ ઓડિટ કરવામાં આવે અને સ્થાનિક લોકોને પણ સાથે રાખવામાં આવે. એક તો આસપાસના જે ગામો છે લગભગ એના 77 જેટલા ખેડૂતોની જમીન ઓલરેડી આ ડેમમાં, બંધમાં, બેરેજમાં જતી રહી છે. લગભગ એનું ચૂકવણું જે 35 કરોડની આસપાસ પણ રકમ જેવું ચૂકવણી પણ કરવામાં આવી છે. તો આખી આ ઘટના અત્યંત ગંભીર છે અને એટલા માટે આ બધી જ વિગતો આપણા માટે મહત્વની બની જાય છે. અને સરકાર ભલે વાતો કરતી હોય કે અમે આ જે પગલાં ભરીએ છીએ અને બધું કરીએ છીએ, પણ વાસ્તવમાં સરકાર તો કોઈ પગલાં ભરતી નથી. અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે કે આ આખી બાબતો છે તો આપણે ફરી પણ આપણે એડવોકેટ પાસે જઈએ અને એની પાસેથી જાણવાની કોશિશ કરીએ કે કેવી પરિસ્થિતિ છે કમલેશ મઢીવાલ પાસે અને એ શું કહી રહ્યા છે એ પણ જાણવું અત્યંત જરૂરી બની જાય છે. એમને પણ સાંભળીએ. કમલેશ મઢીવાલ, હિન્દુસ્તાની. મિત્રો, ગઈ 8મી જૂને મેં ભારભૂત બેરેજ યોજનાના કોન્ટ્રાક્ટર અને ભરૂચ દહેજ હાઈવેના કોન્ટ્રાક્ટર તરફથી મનાર ગામની નર્મદા નદીના કિનારે ગૌચરણની જમીન અને નદી કિનારે આવેલી તળાવની જમીનમાંથી માટી ચોરી કરીને તેમના પ્રોજેક્ટ વિસ્તારમાં વાપરેલી તે બાબતની ફરિયાદ કરેલી હતી. અને ફરિયાદ છે એ ફરિયાદવાળા વિસ્તારમાં માટી નાખવામાં આવી રહેલી છે. ત્યાં સુધીનો જે નર્મદા નદીનો કિનારો છે એ કિનારો આખો જ આ ભારભૂત બેરેજથી પણ ચોરી કરીને ત્યાં નાખી છે. નદીનું જે પર્યાવરણ છે એ પર્યાવરણને ન્યાય મળે તે ખૂબ જરૂરી છે. ભરૂચ જિલ્લામાં તો હાલ એવી અફવાઓ ચાલી રહેલી છે કે ખાણ ખનીજ કચેરી નામર્દ બની ગયેલી છે, જીપીસીબીની કચેરી નામર્દ બની ગયેલી છે. પરંતુ હું એ વાતમાં સત્યતા જરા પણ નથી એવું માનું છું. પણ લોકોના મોઢા જે અફવાઓ છે, અફવાઓ બંધ કરવી પણ જરૂરી છે. કારણ કે હાલ જે ખુલ્લે આમ ભરૂચ જિલ્લા જે નર્મદા નદી કિનારાનો જે કિનારો છે એ કિનારો આખો ખોદી નાખવામાં આવેલો છે. સામે જોઈ શકાશે સ્પષ્ટ રીતે નદીના જે પાણી છે અંદર પ્રવેશી ગયેલા છે. આ માછીમારો જે માછીમારી કરેલા છે તેમની જે કેટલી મુશ્કેલીઓ છે તે જોઈ શકાય છે. આ જે ખોડીને પાણી અંદર ઘૂસી ગયેલા છે કિનારાના, આ ગૌચરણની જગ્યા અને તેમાં જે માટી નાખીને તેના ઢગલા કરી દેવામાં આવેલા છે તેના ફોટોગ્રાફ્સ છે. આ માટી પાથરેલી છે ત્યાં બનાવ સ્થળે. આ માટી ખોદી ગયેલા તેના અને પાથરેલી છે તેના બનાવ સ્થળના ફોટોગ્રાફ્સ. આ સ્પષ્ટપણે દેખાય છે કિનારો ખોદી અને પાણી નદીના અંદર પ્રવેશે તે પ્રમાણેનો પ્રવેશ થઈ જાય એ પ્રકારનો આખો કિનારો ખોદી નાખવામાં આવેલો છે. જોઈ લો, સ્પષ્ટ રીતે દેખાય છે પાણી અંદર કઈ રીતે પ્રવેશે આ ખોદી કાઢેલો કિનારો. આ ખોદકામ જુઓ અને આ પથ્થરો ત્યાં નાખી દીધેલા છે પુરાવાનો નાશ કરવા માટે. આ કેટલી હદે માટીનું ખોદકામ કરેલું છે જોઈ લો. આ ગામના ધોરોને જે ગૌચરણની જગ્યામાં આ ધોરોના માટે ચરવા માટેની જગ્યા રાખેલી છે તે ધોરોની પણ દયા
આ માટી ચોરવાનો નથી. આ બધા ફોટોગ્રાફ્સ જે છે અને વિડીયો પણ લીધેલા છે, તેને હું મારી ફરિયાદ જોડે પુરાવા જોડે રજૂ કરેલા છે. એમણે આ બધી ફરિયાદો તો કરી છે, પરંતુ વાસ્તવમાં શું થઈ રહ્યું છે એ જાણવું અત્યંત જરૂરી બની જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આખા ગુજરાતમાં માત્ર આ અહીંયા સમસ્યા છે એવું નથી. વિધાનસભામાં પણ આની કેટલીક વિગતો આપી હતી. સીએજીએ પણ આનો રિપોર્ટ સંબંધિત કામગીરીના સંદર્ભમાં આપેલો હતો. 2015 થી 2020ના 5 વર્ષમાં જો CRZ ભંગ જે છે તો એના લગભગ 32 જેટલા નોંધાયેલા કેસ હતા, ફરિયાદો, ઉલ્લંઘન કેસ એ પ્રકારના. એમાંથી 14 કેસનો નિકાલ કરવામાં આવ્યો અને બાકીના જે 4 કેસ છે એ 4 કેસનો કોઈ નિકાલ નથી કરવામાં આવ્યો. કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. તે ઘણું બધું છે. વાસ્તવમાં પરિસ્થિતિ એવી છે, ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી જે ગુજરાતનું છે, તો એની પાસે ફરિયાદોનું યોગ્ય રેકોર્ડ રાખવામાં આવતું નથી. એટલા મોટા પ્રમાણમાં દરિયાકાંઠા ઉપર આ રીતે CRZ1 અને નો ડેવલપમેન્ટ ઝોનમાં અનેક અધિકૃત અનેક આમ તો હજારોની સંખ્યામાં હોવાનો એક અંદાજ મૂકવામાં આવે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને મોટા ઉદ્યોગો અને રાજકીય નેતાઓ સાથે જોડાયેલા ઘણા બધા નેતાઓ પણ આ માટે પંકાયેલા છે. અને નેતાઓને તો શું છે કે એમને તો વચનો જોઈએ છે. ચૂંટણી આવે છે ત્યારે નર્મદાના નામે એને પ્રજા પાસેથી મત લેવાના હોય છે અને નર્મદાના નામે મત પણ માંગવામાં આવે છે. નરેન્દ્ર મોદી ખાસ છે એના માટે, ભારતીય જનતા પાર્ટી એના માટે ખાસ છે. સાંભળીએ કે નર્મદા નામે, કારણ કે આ પ્રોજેક્ટ જે જોડાયેલો છે એ નર્મદા અને કલ્પસર સાથે બંને સાથે જોડાયેલું. કલ્પસર તો થઈ નથી હજુ સુધી છેલ્લા 30 વર્ષથી, પણ નર્મદા થઈ ગઈ છે અને નર્મદાનું પાણી અહીંયા આવી રહ્યું છે અને એ નર્મદાના નામે કેવા મત માંગવામાં આવે એ પણ જોઈએ. મોદી સરકારને એ જ તો લાવ્યા છે. હું મતાલીસ મોદી સરકારને એ જ તો લાવ્યા છે નર્મદાના નીર ઠેક નળ હુંદી. હું મતાલીસ ભાજપને. દાયકાઓથી અધૂરી રૂંધાતી નર્મદા યોજનાને પૂર્ણાહુતિના આરે પહોંચાડી અને માત્ર 700 દિવસમાં નર્મદાના પાણી છેક સૂકા કચ્છ સુધી અને આખા ગુજરાતમાં પહોંચાડ્યા. આજ અડગ વિકાસ માટે એક મત ગુજરાત, તો એના નામે મત પણ માંગવામાં આવ્યા હતા. પણ પછી થયું શું? અને કરવામાં તો આવી ફરિયાદો પણ થાય છે, પણ ફરિયાદોનો નિકાલ તો લાવવો જોઈએ. ફરિયાદોનો નિકાલ કરવામાં આવતો નથી, એ આપણે સારી રીતે સમજીએ છીએ. અને એટલા માટે આ બાબતો આપણે ખરેખર તો ગંભીરતાથી સરકારે લેવી જોઈએ. પણ સરકારની નીતિ કેવી હોય છે તે આપણે જાણીએ છીએ અને એટલા માટે આજે આપણે આ વાત કરવી હતી. અને વાત કરવાના કારણો પણ ઘણા બધા છે કે આપણી પાસે જે મહત્વના કહી શકાય એવા દસ્તાવેજો ઘણા બધા આની જે રજૂઆતો થઈ હતી અને સરકારે આમાં જેમ બને એમ તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ અને જે જવાબદાર હોય એની પાસેથી રોયલ્ટી વસૂલ કરવાથી લઈને દંડ પણ થઈ શકે છે. આપણે જોઈ શકીએ છીએ ક્યાંથી કઈ રીતે માટી લેવામાં આવી, નકશામાં વચ્ચેના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ અને ક્યાંથી કેટલી માટી પુરાણ કરવામાં આવી, ઉઠાવવામાં આવી એ આપણે જોઈ શકીએ છીએ. અને બરાબર દરિયાની બરાબર બાજુમાંથી જ આ 2 મોટા પ્લોટ જે દેખાય છે, જમીન ખોદેલી હોય એ પ્રકારના, તો એ વચ્ચેના ભાગમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આટલા મોટા પ્રમાણમાં ત્યાં માટી શોધી કાઢવામાં આવી હતી, છતાં પણ સરકાર તો સરકાર છે ભાઈ, અને સરકારને કિનારા નથી. અને એટલા માટે રામ મંદિરમાં, ભલે રામ મંદિરની દાનની ચોરી કરી હોય ગુજરાતે, એમાં કરોડો રૂપિયા દાન આપેલું છે, કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીના, મુંગુટ બધું જ આપેલું છે. જો ત્યાં ચોરી થતી હોય મંદિરમાં, તો પછી નર્મદા મૈયાના નામે મત માગનારાઓ પણ ચોરી થતી હોય તો એ બહુ કંઈ ગુજરાતના લોકોને આંચકો લાગતો હોય એવું દેખાતું નથી. બસ આજે આટલું, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.